જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે ફરાળી આઈટમ બને છે. એના માટે આપણે લીધા છે બાફેલા બટેટા, જેનો છૂંદો કરી લેવાનો છે. એકદમ જો આવી રીતે એકદમ ક્રશ કરીને એકદમ છૂંદો બનાવી દેવાનો છે. પછી આપણે એની અંદર 2 ચમચી રાજગરાનો લોટ નાખવાનો છે. ચમચીની સાઇઝ પ્રમાણે નાખવાનો, જેટલા બટેટા છે પ્રમાણે. બહુ જેટલા બટેટા છે એટલો નથી નાખવાનો, 2 ચમચી જેટલો જ નાખવાનો છે. 2-2.5 ચમચી જેટલી આપણે સિંગનો ભૂકો નાખવાનો છે. સિંગનો ભૂકો સ્વાદ પ્રમાણે જ નાખવાનું, બધું 2-2 ચમચી જ નાખવાનું છે 500 જેટલા બટેટાની અંદર. એના પછી આપણે 2 ચમચી ટોપરાનું છીણ નાખવાનું છે. બરાબર, ટોપરાનું છીણ નાખી દીધા. એના પછી આપણે નાખીશું હવે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, જે મિક્સરમાં મેં ગ્રાઇન્ડ કરીને રાખી હતી. આદુ મરચાંની પેસ્ટ નાખીને લીંબુ નીચોવાનું છે. સ્વાદ અનુસાર, બહુ ખટાશ નથી કરવાની, મીડિયમ જ રાખવાનું છે. સરસ લીંબુ નીચોઈ જાય એટલે પછી 2 ચમચીની પણ 1-1.5 જેટલી ચમચી ખાંડ નાખવાની છે. પછી બધાને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ જાય, હળવા હળવા હાથે બધું મિક્સ કરી દેવાનું છે. પછી આવી રીતે મિક્સ થઈ જાય એટલે તમે જુઓ છો કે કેટલું સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે એને મીઠું નાખવાનું છે, 2 દાણા. મીઠું પાછળથી એટલા માટે નાખવાનું છે કે મીઠાનું પાણી છૂટે તો આ વધારે ઢીલું થઈ જાય આપણું, એટલે મીઠું પછી નાખવાનું છે. મીઠું નાખીને એને સરસ હલાવીને થોડીક વાર માટે એને આપણે ઢાંકવાનું છે. શું કરવા કે જે લોટ નાખ્યો છે, બટેટાનું બધાનું પાણી મિક્સ થાય અને સરસ થઈ જાય, એક રસ થઈ જાય. એટલા માટે ઢાંકીને આપણે એને 15-20 મિનિટ માટે મૂકી દેવાનું છે. પછી 15 મિનિટ રહીને આપણે જોશું કેટલું સરસ થઈ ગયું છે. જુઓ તમે, એવું લાગે કે હાથ ઉપર થોડુંક ચોંટશે તો તેલવાળો હાથ કરી દેવાનો. જો તમે જુઓ આવી રીતે, પછી આપણે એના ગોળિયા કરવાના છે. ગોળિયા કરી અને એવું લાગે કે તમને હાથ ઉપર ચોંટે છે થોડું, તો તેલવાળો હાથ કરી નાખવાનો, એટલે હાથ ઉપર બિલકુલ ચોંટે નહીં. અને આવી રીતે સરસ ગોળિયા કરીને તૈયાર કરી દેવાના છે. જો તમે જોઈ રહ્યા છો કેટલા સરસ એકદમ સ્મૂથ અને લીછા ગોળિયા થઈ ગયા છે આપણા. હવે આપણે આરાનો લોટ છે, આ જે થાળીમાં 1-1.5 ચમચી જેટલો કરીને હલાવી દેવાનો છે. એ પછી આપણે આ જે કચોરી બનાવીએ છીએ આપણે, એની આ જે ગોળિયા કર્યા છે એની અંદર મૂકીને આપણે હલાવી દેવાની છે થાળીને. એટલે શું કે ગોળિયા તૂટે પણ નહીં અને સરસ રીતે લોટ લઈ લે. બરાબર. પછી આપણે એને હાથમાં લઈને થોડુંક ખંખેરી લેવાનો છે, એટલે વધારે લોટ રહીને પડ એકદમ ઉપરનું પતલું બને. આવી રીતે આપણે જુઓ તમે, બધો લોટ વધારાનો હાથ ઉપર ચોંટી જાય છે. આવી રીતે એકદમ મસ્ત કરી અને લઈ લેવાના છે. તમારે જેટલા જોઈએ એ પ્રમાણે ધીમે ધીમે કરતા જવાના છે, એકસાથે કરીને નથી રાખવાના. જુઓ તમે કેટલો સરસ રીતે એકદમ પતલું પડ થશે. વધારાનો બધો લોટ કાઢી નાખવાનો છે આપણે, એટલે સરસ થઈ જશે. આવી રીતે કરી લેવાના છે બધા. તળવાના જ છે મારે તો એકસાથે, એટલે મેં બધા જ કરી લીધા છે. હવે આપણે તેલ મૂકી દઈશું. તેલ સરસ ગરમ થઈ જાય, પહેલાં એક નાખીને જોયું છે, તેલ થઈ ગયું છે. અને તેલ ફાસ્ટ જ રાખવાનો છે, ગેસને એકદમ ધીમો નથી રાખવાનો. કેટલું સરસ થાય છે. ફાસ્ટ ગેસ ઉપર રાખવાના છે અને થોડાક બ્રાઉન જેવા થાય પછી એને આપણે હલાવવાના, ત્યાં સુધી હલાવવાના નહીં. જુઓ તમે, નહીંતર એ ભાંગી જાય ને તેલ બગડે. સરસ તાપું થઈ ગયા છે, ભાંગ્યા નથી અને બહુ જ ફાઇન બને છે. એને બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાના છે. પછી એને ફેરવી નાખવાના બીજી સાઈડ. જુઓ તમે જુઓ છો કેટલા સરસ થાય છે, બ્રાઉન જેવા, એકદમ ક્રિસ્પી અને મસ્ત. આપણી કચોરી બને છે, આ ફરાળી કચોરી.
ઉપવાસ કરો અને ફરાળ ખાઓ, મજા પડી જાય. રોજ નવો નવો ફરાળ. તમે જુઓ છો કેટલી સરસ બ્રાઉન રંગ થઈ ગયો છે એકદમ. જુઓ તમે કેટલું મસ્ત સોફ્ટ પણ છે અને ઉપરનું પડ પણ કરકરું થયું છે. એકદમ મસ્ત બોલ્સ બની ગયા છે આપણે કચોરીના. અને બીજા મેં થોડાક બ્રાઉન કર્યા છે વધારે, કે વધારે ક્રિસ્પી કરવી હોય તો એને વધારે વાર શેકવા પડે. તમે જુઓ છો કેટલા સરસ બની ગયા છે. જુઓ આપણી ગરમા ગરમ ફરાળી કચોરી તૈયાર થઈ ગઈ છે. કેટલી મસ્ત બની છે એકદમ પતલા પડવાળી. હવે આને તમે દહીંમાં ખાંડ નાખીને ઉપર કોથમીર નાખીને ખાઈ શકો. નવી વાનગી જોવા મારી ચેનલને લાઈક કરો.